કલેક્ટરશ્રીના કયા કયા મુખ્ય કાર્યો હોય છે અને શું શું પડકારો હોય છે? કલેક્ટરશ્રી જિલ્લામાં તમામ વિભાગોના વડા તરીકેની કામગીરી બજાવે છે. ત્યાં સરકાર હવે સરકાર સિસ્ટમ લઈ આવી છે. આપણું જે પોરબંદર છે હમણાં જ કોર્પોરેશન બન્યું છે અને એમાં આપને એડમિનિસ્ટ્રેટર તરીકે જવાબદારી આપવામાં આવી છે. પોરબંદરની પ્રજાને અને આજુબાજુની જનતાને અને લોકોને શું ફાયદા થશે? પોરબંદર એ કૃષ્ણ સખા સુદામાની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધીની પણ આ જન્મભૂમિ છે. હવે 15મી ઓગસ્ટની જે ઉજવણી છે એ સ્ટેટ લેવલની આપણે પોરબંદર ખાતે થઈ રહી છે, તો એના માટે આયોજન અને કેટલો મેન પાવર અને શું શું કાર્યક્રમ છે? પ્રવાસનની ક્ષેત્રે હરણફાળ ભરવાની જે કોશિશ વર્ષોથી ત્યાં માધવપુર ગ્રામ પંચાયત દ્વારા મેળાનું આયોજન થઈ રહ્યું હતું, પણ છેલ્લા 7-8 વર્ષથી આનંદની લાગણી થાય છે કે આ મેળો હવે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્વરૂપનો બની ગયો છે. અને મોકરસાગર ડેવલપમેન્ટનું પણ કામ છે પૂરજોશમાં ચાલી રહ્યું છે. 150 વર્ષ પછી ફરીથી સિંહના પગલાં થયા. સિરમોર ગણીએ એવું તો આપણું પોરબંદરનું બરડા ડુંગર અને એમાં વસેલું સિંહ અભયારણ્ય. મહેસૂલ વિભાગની જે કોર કામગીરી છે એની વાત કરીએ. હવે કોઈ પણ વ્યક્તિ પોતાની જમીનના 7/12 કે નંબર 6ની નોંધ મેળવવી હોય તો પોતે ઘરે બેસીને NEROR પોર્ટલ ઉપરથી પોતે જાતે ચેક કરી શકે છે. અરજદારે અરજી કર્યા પછી પોતે ટેન્શન કોઈ લેવાનું નથી. તંત્રની જવાબદારી છે કે નિયત સમયમર્યાદામાં એની અરજીનો યોગ્ય અને બને તો હકારાત્મક નિકાલ આવે. એક તો સાયક્લોન એટલે કે વાવાઝોડું, જેનો હંમેશા ખતરો પોરબંદર જિલ્લા પર ઊભો રહે છે. તમને કદાચ આશ્ચર્ય થશે કે 60થી વધારે લોકો તો એવા હતા કે જેને આપણે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કર્યું. તંત્ર એટલે કે મહેસૂલી કચેરીએ જાતે જ પોતે જ રેકર્ડ ચકાસીને એના ખેડૂત ખાતેદારની ખાતરી કરી લેવાની રહે છે. ખેડૂત ખાતેદારે આના માટે કોઈ આધાર પુરાવા કે કશી રજૂઆત કરવા નથી, એટલે લોકોની બિનજરૂરી મુશ્કેલીઓ દૂર થશે. તો કોઈ પણ જગ્યાએથી સજીવ નિર્જીવ કોઈ પણ જગ્યાએથી ક્યાંયથી પણ જો તમને કોઈ સારી વસ્તુ મળતી હોય તો એને ગુરુપદે માનીને પણ શીખવું. ગાંધીજી જ કહેતા હતા ભણવાની કોઈ ઉંમર હોતી નથી, તો શીખતા રહેવું. સુંદર મજાનું સુશોભન થઈ રહ્યું છે, રોશની થઈ રહી છે. તિરંગાનો એક જાણે કે શહેરમાં રંગો વિખરાય હોય એવી અનુભૂતિ થઈ રહી છે. મોટરસાયકલ સ્ટન્ટ તો કદાચ પોરબંદરમાં પહેલી વાર થઈ રહ્યો હશે. જ્યારે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં તો લોકો જોશે ત્યારે કદાચ આપણે કહીને આમ દિલ ધડકી ગયું. પોરબંદરની થીમ પર એક 65 મિનિટનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, અહીંની જ એક એજન્સી દ્વારા તૈયાર થઈ રહ્યો છે. પણ ખરેખર એ ખૂબ જ મહેનતના અંતે ખૂબ જ તાલીમ અને માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આખી ડ્રીલ છે. નમસ્કાર મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત 2047 બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે મહેસૂલ વિભાગ દ્વારા રાજસ્વ સ્વરાજ પોડકાસ્ટ સિરીઝ શરૂ કરવામાં આવી છે. જે અનુસંધાને આજરોજ 15મી ઓગસ્ટના જે કાર્યક્રમ છે એના થોડા દિવસોની પૂર્વ તૈયારીના ભાગ અને કાર્યક્રમના અનુસંધાને આજરોજ આપણે પોરબંદરના માનનીય કલેક્ટર સાહેબ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ S. ધાનાણી સાહેબ સાથે હાજર આપણે ચર્ચા કરવા માટે છીએ. તો સર, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ સર. સાહેબ, આપ ઓગસ્ટ મહિનામાં મારા ખ્યાલથી પોરબંદર જિલ્લામાં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે, એના વિશે આપ જરા વાત કરશો. ગત 12 ઓગસ્ટ 2024ના રોજ કલેક્ટર શ્રી પોરબંદર તરીકે મેં ચાર્જ સંભાળેલો છે અને જોગાનુજોગ આજે એને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. જી સર. ગત 12 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો ત્યારે ચોમાસાની વરસાદની ખૂબ જ મોટી પરિસ્થિતિ હતી અને સરકારશ્રીની સીધી મદદ અને જુદી સંસ્થાઓના સહકારથી પોરબંદરના લોકોને વરસાદી આફતથી બચાવવા માટે આપણે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. એક નાનું ઉદાહરણ આપું તમને તો લગભગ ઓગસ્ટ માસના ભારે વરસાદ કારણે આપણે 90થી વધારે વ્યક્તિઓ એવા હતા જે પૂરના પાણીમાં ફસાયેલા હતા. તેમને આપણે સહી સલામત રેસ્ક્યુ કરી અને ખસેડ્યા છે. અને એમાંથી તમને કદાચ આશ્ચર્ય થશે કે 60થી વધારે લોકો તો એવા હતા કે જેને આપણે
હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કર્યું અને બાકીના લોકો છે એમને NDRF છે, SDRF છે, પોલીસ છે, સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ છે, એની મદદથી હોડી કે અન્ય રીતે આપણે સ્થળાંતર કર્યું હતું અને આ રીતે આપણે લોકોના જીવ બચાવ્યા હતા. કુદરતની મહેરબાનીથી આ વર્ષનું ચોમાસું એકંદરે સારું રહ્યું છે. નુકસાની થાય તો કોઈ વરસાદ નથી, એટલા માટે આપણે ઉપરવાળાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. જી સર, અને પોરબંદરમાં સાહેબ જે પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે અને એમાં મુખ્ય કયા એવા જે સરકાર જે પ્રયત્ન કરવા જઈ રહી છે જેની પૂરનું કારણ અને વરસાદી જે આપત્તિ કુદરતી આવે છે એમાં ઘટાડો અને લોકોને રાહત કરી શકાય? સૌ પ્રથમ તો વાત કરું તો પોરબંદર જિલ્લો એ અરબી સમુદ્રના કાંઠે વસેલો જિલ્લો છે. એટલે મે મહિનાથી નવેમ્બર મહિનાના 6 માસના સમયગાળા માટે એક તો સાયક્લોન એટલે કે વાવાઝોડું, જેનો હંમેશા ખતરો પોરબંદર જિલ્લા પર ઊભો રહે છે. સાથે સાથે ભારે વરસાદના કારણે અન્ય જિલ્લામાંથી વહેતી નદીઓ કે જે પોરબંદરમાં આવીને સમુદ્રને મળે છે, એ નદીના પૂરના કારણે પણ આપણે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત એક સાથે જો વધારે વરસાદ પડે તો શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે. પણ આના માટે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જે ગુજરાત સરકારે સૌપ્રથમ બનાવ્યો હતો તેના અંતર્ગત, અને હવે તો ભારત સરકારની પણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, તેમના દ્વારા સૂચવેલા પગલાઓ અને કાયદાકીય માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના સહયોગથી ખૂબ સારા આપણે કાર્યો કરી રહ્યા છીએ. ખાસ કરીને વાત કરું તો આપણા પોરબંદર જિલ્લાને ચાલુ વર્ષે જ વરસાદની સ્થિતિ સામાન્ય હોવા છતાં જ NDRFની એક ટીમ અગાઉથી જ આપણને ફાળવી દીધી છે, જે હાલ આપણા જિલ્લામાં કામગીરી કરી છે. અને હાલ બીજી પરિસ્થિતિ સારી હોવાથી લોકોને ડિઝાસ્ટર સમયે શું પગલાં લેવા, કઈ રીતે પોતાની જાતને લોકોને બચાવવા અને સલામતી માટે શું ધ્યાન આપવું તેનો જાગૃતિ પ્રચાર પ્રસાર કરી રહી છે. સાથે સાથે આપણે જ્યારે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન બની ગયું છે ત્યારે પણ શહેરની જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ છે એનો અભ્યાસ કરવાનો, સાથે સાથે નવી આખી સિસ્ટમ વિકસાવી તો એના માટે સર્વે, ટેકનોલોજીની મદદ, ડ્રોન ફ્લાઇટ, સેટેલાઇટ ઇમેજ, આ બધું, અને જૂનો ભૂતકાળના અનુભવ અને ડેટા તો ખરા જ, એની સાથેનો એક માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યો છે. લોકોને પોતાના ઘર, કચેરી, ઓફિસ કે ખેતર હોય ત્યાં પણ આપણે જળ સંચયના કામો હાથ ધરવા માટે પણ આગ્રહ અને વિનંતી કરી છે, જેથી કરીને વરસાદી પાણી જેટલું આપણે જમીનમાં ઉતારી શકીએ એટલું આપણે પૂરનો ખતરો તો ટળે જ. આ ઉપરાંત જે આપણે જે આ રીતે બચાવેલું પાણી છે તેનું આપણે પીવાના પાણી અને સિંચાઈના કામમાં તરફ ઉપયોગ કરી શકીએ. અને આવા બીજા ઘણા પણ પગલાં છે. જી સર. સર, પ્રવાસનની વાત કરીએ તો પોરબંદર જિલ્લો હમણાં થોડાક સમયથી એટલા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે અને પ્રવાસનની ક્ષેત્રે હરણફાળ ભરવાની જે કોશિશ અને જે રાજ્ય સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નોમાં અને એમાં એ સાથે સાથે એના મહેસૂલ વિભાગની શું ભૂમિકા હોય એ વિશે જો આપ થોડું કહી શકો તો માહિતી મળશે સર. આપે ખૂબ સારો સવાલ પૂછ્યો છે અને મને કહેતા પણ આનંદ થાય છે કે પોરબંદર એ કૃષ્ણ સખા સુદામાની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. વિશ્વમાં કદાચ બીજે ભાગ્યે જ હશે એવું સુદામા મંદિર આપણા પોરબંદર શહેરમાં વસેલું છે. આ ઉપરાંત ભારત દેશને સ્વતંત્રતા અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીની પણ આ જન્મભૂમિ છે, જેમણે સત્ય અને અહિંસાના પ્રયોગો થકી ભારતના દેશોના નાગરિકોમાં એક એવી જનચેતના જગાડી કે જેના કારણે અંગ્રેજોએ પણ આ દેશ છોડીને પરત ફરવું પડ્યું. આ ઉપરાંત ગાંધીજીએ એક સ્વચ્છતાનો પણ સુંદર સારો સંદેશ આપણને આપ્યો છે. અને હું તો આ પ્લેટફોર્મ થકી પણ લોકોને વાત કરું કે આપણે સ્વચ્છતાને જેટલી આપણા જિંદગીમાં અપનાવીશું એટલું વધારે સારું સ્વાસ્થ્ય, વધારે સારું નાગરિક જીવન અને વધારે સારું ઉમદા પર્યાવરણની આપણે જાળવણી કરી શકીશું. આ ઉપરાંત માધવપુર કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહનું સ્થળ છે તે પણ ખૂબ સુંદર સ્થળ છે અને વર્ષોથી ત્યાં માધવપુર ગ્રામ પંચાયત દ્વારા મેળાનું આયોજન થઈ રહ્યું હતું, પણ છેલ્લા 7-8 વર્ષથી રાજ્ય સરકારશ્રીએ આખું મેળાનું આયોજન ઉપાડ્યું છે. અને હવે તો મને ગૌરવ અને એક આનંદની લાગણી થાય છે કે આ મેળો હવે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્વરૂપનો બની ગયો છે. ચાલુ વર્ષે જ એપ્રિલ મહિનામાં આપણે માધવપુર મેળાની ઉજવણી કરી અને એમાં 4 દિવસ માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો લાભ લીધો છે અને વહીવટીતંત્રને એનાથી ખૂબ ખૂબ આનંદ થયો છે.
અને મોકરસાગર ડેવલપમેન્ટનું પણ કામ છે પૂરજોશમાં ચાલી રહ્યું છે તેને પોરબંદર એક એવું શહેર છે કે જે ભગવાન ભોળાનાથ એટલે કે સોમનાથ મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકા આ રૂટના મધ્યમાં આવેલું છે. એટલે ટુરિસ્ટ પ્લેસ તરીકે તો એનું મહત્ત્વ રહેલું જ છે. સાથે સાથે દ્વારકાથી સોમનાથ કે સોમનાથથી દ્વારકા આવતા જતા પ્રવાસીઓ પોરબંદર ખાતે પણ રોકાય એના માટે પણ અમે પ્રવાસન સ્થળોના વિકાસની કામગીરી હાથ ધરી છે. અને એના એક ભાગરૂપે આજે મોકરસાગર કે જેને આપણે કલ્લી જળાશય પણ કહીએ છીએ એ એક મોટું પક્ષી અભયારણ્ય છે. ત્યાં આપણે ગુજરાત પ્રવાસન વિભાગની મદદથી 200 કરોડના ખર્ચે પક્ષી અભયારણ્યનો વિકાસ કરી રહ્યા છીએ. અને ત્યાં એવા અદ્ભુત સ્થળો આપણે બનાવી રહ્યા છીએ કે જેનાથી પ્રવાસી આકર્ષે, પક્ષીઓના અભયારણ્યનો આનંદ માણશે અને સાથે સાથે પોતે એક ઉમદા છાપ લઈને જશે. આ ઉપરાંત આપણે જ્યારે દરિયો કાંઠો છે આપણી પાસે ત્યારે વિસાવડા ખાતે એક ટુરિઝમ બીચનું પણ ડેવલપમેન્ટનું પ્લાનિંગ હાથ ધર્યું છે. ઓડદર બાજુ આપણે સર્વોદય વન જે ગાંધીજીના વિચારો પર આધારિત હશે એનું પ્લાનિંગ થઈ રહ્યું છે. માધવપુર બીચ ખાતે પણ સુંદર ડેવલપમેન્ટના કામો થયા છે. માધવરાજી મંદિર, પુરાણતન લક્ષ્મણી મંદિર આનો પણ વિકાસ થઈ રહ્યો છે. અને એના કહીએ ને કે શિરમોર ગણીએ એવું તો આપણું પોરબંદરનું બરડા ડુંગર અને એમાં વસેલું સિંહ અભયારણ્ય કહેવાય છે કે લગભગ 150 વર્ષ પછી ફરીથી સિંહના અહીંના પગલાં થયા 2023માં અંદાજે. અને ત્યાર પછી વન વિભાગ દ્વારા સિંહોના સંવર્ધન અને જાળવણી માટે બરડા અભયારણ્યની પસંદગી કરી અને આજે આ બરડા અભયારણ્યમાં એકની સામે 17 સિંહ, જેમાં સિંહ, સિંહણ અને એમનો પરિવાર વિચરી રહ્યો છે. અને ગયા વર્ષે જ પ્રવાસન વિભાગે જંગલ સફારીનું પણ એક આયોજન કર્યું છે. એટલે અહીંના પોરબંદર જિલ્લાના આવતા પ્રવાસીઓને આકર્ષી શકે એવા ખૂબ જ સુંદર સ્થળો આ જિલ્લામાં આવેલા છે. પોરબંદર શહેરની મધ્યમાં પણ પક્ષી અભયારણ્ય આવ્યું છે, જેમાં પણ આપણે દુર્લભ કહી શકાય એવા પક્ષીઓ આવે છે અને એનો પણ લોકો આનંદ માણી રહ્યા છે. સર, આપની રોજબરોજની કામગીરીની વાત કરીએ તો કે ભાઈ કલેક્ટરશ્રીના કયા કયા મુખ્ય કાર્યો હોય છે અને શું શું પડકારો હોય છે અને આપ એને કઈ રીતે એને ટેકલ કે હેન્ડલ જે કરતા હોય છે એના માટે જો થોડીક માહિતી આપી શકો સર. કલેક્ટર એટલે આમ કહીએ તો મૂળ તો મહેસૂલ વિભાગના અધિકારી છે, પણ રાજ્ય સરકારની જે આખી પદ્ધતિ છે એ મુજબ કલેક્ટરશ્રી જિલ્લામાં તમામ વિભાગોના વડા તરીકેની કામગીરી બજાવે છે. એટલે સૌ પ્રથમ જો કલેક્ટરનું અગત્યની કામગીરી રહી હોય તો રાજ્ય સરકારની જે યોજનાઓ છે અને રાજ્ય સરકારના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તે મુજબ જિલ્લાના તમામ વિભાગો, તમામ કચેરીઓ સંકલનથી કામ કરે અને જિલ્લાના નાગરિકોને તેના થકી ખૂબ જ સારી રીતે સેવા પૂરી પાડે એ રહેલો છે. આપણે હમણાં જ વાત કરી પ્રવાસન સ્થળોનો વિકાસ, તો પ્રવાસન સ્થળોના વિકાસ માટે પણ પાયાની જે જરૂરિયાત રહે તે જમીન છે. તો આ જમીન યોગ્ય રીતે પસંદ કરી જે તે વિભાગને ફાળવવાની જવાબદારી પણ કલેક્ટરના માથે છે. લોકોના જમીનના રેકર્ડ કે જેને આપણે હકપત્રક કહીએ છીએ, આ હકપત્રકના રેકર્ડને અદ્યતન રાખવા, એમાં લોકોને કોઈ મુશ્કેલી પડતી હોય તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું અને એ અદ્યતન રાખવું, જેથી કરીને લોકો જ્યારે પોતાની મિલકતના ટાઇટલ બાબતે કંઈક વિચારણા કરતા હોય ત્યારે એમને હાથવગું ટાઇટલ રહે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં કલેક્ટરનો સીધો સંપર્ક કરી શકે. આ માટે સરકારશ્રીએ સોમવાર અને મંગળવાર 2 દિવસ લોકોને મળવા માટે કલેક્ટરને ફિક્સ કરી આપ્યા છે. આજે પણ સોમવાર છે, આજે પણ મેં મુલાકાતીઓને સાંભળ્યા છે, એમના પ્રશ્નો સાંભળ્યા છે અને જ્યાં જરૂર પડે ત્યાં સંબંધિત અધિકારીને કે સંબંધિત કચેરી સાથે વાતચીત કરીને પણ એમના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવે એ કરવામાં આવે છે. રાજ્ય સરકારનો એક રાજ્ય સ્વાગત કાર્યક્રમ છે, તે પણ લોકોના પ્રશ્નો માટેનું એક મોટું પ્લેટફોર્મ છે. એમાં પણ અમે તે જ ભાગરૂપે જિલ્લા સ્વાગત કાર્યક્રમ જે દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લામાં યોજાય છે, તેમાં પણ લોકોના પ્રશ્નોનો નિકાલ લાવીએ છીએ. કલેક્ટર હોદ્દાની રૂએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ છે, એટલે કાયદો અને વ્યવસ્થા જેને આપણે લો એન્ડ ઓર્ડર કહીએ છીએ, સમગ્ર જિલ્લામાં એનું યોગ્ય રીતે જાળવણી થાય એ માટે પણ કલેક્ટરની જવાબદારી રહેલી છે. સર, હમણાં જ પોરબંદર, આપણું જે પોરબંદર છે હમણાં જ કોર્પોરેશન બન્યું છે અને એમાં આપને એડમિનિસ્ટ્રેટર તરીકે જવાબદારી આપવામાં આવી છે. તો પોરબંદર નગરપાલિકા બનવાથી પોરબંદરની પ્રજાને અને આજુબાજુની જનતાને અને લોકોને શું ફાયદા થશે એના માટે થોડું કહી શકો સર. જાન્યુઆરી 2025માં જ પોરબંદર નગરપાલિકા, જે પોરબંદર છાયા નગરપાલિકા કહેવાતી હતી, તે પોરબંદર મહાનગરપાલિકાનું સ્વરૂપ પામી છે. અને
ચૂંટણી થઈ અને એની ચૂંટાયેલી બોડી કે જેને આપણે કાઉન્સિલર કહીએ છીએ તે લોકો ન સંભાળે વ્યવસ્થા ત્યાં સુધી કલેક્ટરને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપેલી છે. અને એક વહીવટદાર તરીકે મારી ફરજમાં એ આવે છે કે પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી લોકોના જીવનમાં જે આમૂલ પરિવર્તન લાવવાનું છે, સુવિધાઓ પૂરી પાડવી, સેવાઓમાં કોઈ અચાસ ન રહે, લોકોનું જીવન સ્તર ઊંચું જાય અને એમના રોજિંદા જીવનમાં જે કંઈ પરિસ્થિતિ કે જે કોઈ મુશ્કેલી આવતી હોય છે એનું ઝડપથી હલ થાય એ માટેનું એક આયોજન ગોઠવું. અને એના માટે અમારી ટીમ છે, મ્યુનિસિપલ કમિશનર શ્રી છે પ્રજાપતિ સાહેબ, એની નીચે 2 ડેપ્યુટી કમિશનર છે અને મહાનગરપાલિકાની આખી ટીમ છે. એને સાથે મળીને એક એવું સુંદર આયોજન કરવું કે જ્યારે ચૂંટાયેલી બોડી જ્યારે પોતે સત્તા ફરી સંભાળે ત્યારે અમે એક એમને સુંદર પ્રકારની વ્યવસ્થા છોડીને જઈએ. અને એના માટે હાલમાં જ મેં આપને વાત કરી તેમ સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ ગોઠવવી, વીજળી એટલે કે સ્ટ્રીટ લાઇટ પૂરી પાડવી, સારા રોડ્સ પૂરા પાડવા અને એક પર્યાવરણની જાળવણીના સંદેશ થકી વૃક્ષોનું વાવેતર, લીલુંછમ હરિયાળી ચારે બાજુ થાય, ઉર્જા બચત થાય વગેરે પ્રયોગો અમે હાથ લીધા રહ્યા છે. જી સર. સર, પોરબંદર જિલ્લો છે આ જનરલી ખનિજસભર વિસ્તાર છે અને દરિયાકાંઠો આપણે આવેલો છે અને એરપોર્ટ અને હાઈવે સહિતની સુવિધાઓ આવેલી છે. એ સંદર્ભમાં આપ ઔદ્યોગિક વિકાસને કઈ રીતે જુઓ છો સર? પોરબંદર જિલ્લો એ બાબતે તમે કહો એમ નસીબદાર છે કે તેમને એરપોર્ટ છે, સાથે રેલવે સ્ટેશન પણ છે, બ્રોડગેજ લાઇન આવે છે. રસ્તા માર્ગે તો કદાચ તમને નવાઈ લાગશે કે પોરબંદર અલગ અલગ 5 નેશનલ હાઈવેથી જોડાયેલું છે, જેમાં સોમનાથથી આવતો હાઈવે, નેશનલ દ્વારકાથી આવતો, જેતપુરથી આવતો, આ ઉપરાંત ખંભાળિયાથી અને ભાણવડથી, એમ 5 નેશનલ હાઈવે સાથે જોડાયેલું છે. એટલે કનેક્ટિવિટી માટે પોરબંદર ખૂબ સમૃદ્ધ છે. હાલ અહીંયા 2 થી 3 મોટા ઉદ્યોગો વિકસ્યા છે અને આ ઉપરાંત દરિયાકાંઠે હોવાથી મત્સ્યોદ્યોગ એટલે માછીમારીનો ઉદ્યોગ પણ વિકસેલો છે. ખેતી અને પશુપાલન પણ આ જિલ્લાના મુખ્ય વ્યવસાય છે. પણ સાથે સાથે તમે વાત કરી તેમ ખનિજસભર પણ વિસ્તાર છે અને અહીંયા ખાસ કરીને લાઇમસ્ટોન, બિલ્ડિંગ લાઇમસ્ટોન અને કદાચ દુર્લભ કહી શકાય એવું જે ચોકનું જે ઉદ્ગમ સ્થાન છે એ કદાચ ગુજરાતમાં પોરબંદર ખાતે મોટા પ્રમાણમાં રહેલું છે. આ ઉપરાંત ભાદર નદી કાંઠો છે, ત્યાં રેતી છે, અન્ય બીજા પણ નાના મોટા ખનિજ મળી રહ્યા છે. અને અમારી ટીમ એટલે કે જેમાં ભૂષણ શાસ્ત્રી અને એના કર્મચારીઓ અને અમારા મહેસૂલી અધિકારીઓ અમે મળીને એક એવું વાતાવરણ આપવા માગીએ છીએ કે જે લોકો લીઝ કાયદેસરની પરવાનગી મેળવીને સરકારી કે પોતાની હોય તે લોકોને કોઈ અડચણ ન થાય અને સરકારના નીતિ નિયમો અને કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ અને પોતાનો ખનિજનો ધંધો સારી રીતે કરી શકે. એ ઉપરાંત બિન પરવાનગીથી એટલે કે જેને આપણે અનધિકૃત એવા કોઈપણ પ્રકારના ખાણકામ કે ખનિજ થતા હોય એને અટકાવવા માટે પણ અમે પૂરતા પગલાં લઈ રહ્યા છીએ. આ બધું જોતાં પોરબંદર જિલ્લામાં ઉદ્યોગને ખૂબ મોટો વિકાસ રહેલો છે અને અમે એ માટે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. સરકાર પક્ષે પણ એના ખૂબ જ સુંદર પ્રયત્નો થઈ રહ્યા છે અને 2-4 ઇન્ડસ્ટ્રી સાથે પણ વાતચીત ચાલી રહી છે. અમે જુદી જુદી ઇન્ડસ્ટ્રી માટે જમીન બેંકની પણ એક વિગતો તૈયાર કર્યા છે, જેથી કોઈ ઇન્ડસ્ટ્રીને જમીનની જરૂરિયાત મળે તો એ પણ આવે. બંદરનો વિકાસ થઈ રહ્યો છે, પર્યટનનો વિકાસ થઈ રહ્યો છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં આ બધા વિકાસના કામોથી પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લા ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ આવશે અને એના થકી પોરબંદરના લોકોનું જીવનતળ ઊંચું જશે. સર, આપ મહેસૂલ વિભાગની જે કોર કામગીરી છે એની વાત કરીએ તો રાજ્ય સરકારે હમણાં બિનખેતીની પ્રોસેસમાં ઘણા બધા સુધારા કર્યા છે, તો એ બાબતે થોડીક જાણકારી આપશો સર? હું તમને કદાચ થોડો પાછળ લઈ જઈશ. જી સર. કે મહેસૂલી કામગીરીમાં જે સુધારા છે એમાં ક્રાંતિકારી ચેન્જ આવ્યો 1996થી કે જેમાં 2 મોટા ફેરફાર આવ્યા. પહેલો ફેરફાર હતો કે ખેડૂત ખાતેદાર છે 8 કિલોમીટરથી દૂર જમીન ખરીદી શકતો નહોતો. એ 8 કિલોમીટરની મર્યાદા દૂર કરી હવે ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ ખેતીની જમીન ધરાવતો ખેડૂત છે ગુજરાત રાજ્યમાં બીજે ગમે ત્યાં જમીન ખરીદી શકે છે. એના માટેની પદ્ધતિ પણ નિયત થયેલી છે. એટલે એક મોટો ક્રાંતિકારી સુધારો 96માં થયો અને બીજો સુધારો થયો હતો કે સરકાર જ્યારે આપણે નવી શરત કહીએ એ પછી ગણોધારા હેઠળની જમીનો હોય, સાંથળી હેઠળની જમીન હોય કે રાહત દરે આપેલી જમીન હોય, આ બધી નવી શરતની જમીનો તો જેમાં લોકોને બંધન રહેતા હતા, એમાં તેઓ વારસાઈ કે બોજો કે એવા 2-3 વ્યવહાર છે બીજા કોઈ વ્યવહાર કરી શકતા નહોતા. તો સરકારે એમાં પણ ક્રાંતિકારી સુધારો કરી
નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની એક આખું જીઆર કરી અને એક પ્લેટફોર્મ તૈયાર કર્યું અને એના થકી મહેસૂલી અધિકારીઓએ એમાં કલેક્ટરથી લઈ નાયબ કલેક્ટરને મહેસૂલ મામલતદારશ્રી અને નીચેના કર્મચારીઓએ ઝુંબેશ રૂપે કામ કરીને આવા કદાચ લાખો કે લાખોથી વધારે કેસોમાં જમીન જૂની શરતમાં ફેરવી એક ક્રાંતિકારી સુધારા હતા. ત્યારબાદ સમયાંતરે જરૂરી સુધારા થતા ગયા, જેમ કે લેન્ડ રેકર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન થયું, જેથી હવે કોઈ પણ વ્યક્તિ પોતાની જમીનના 7/12 કે નંબર 6ની નોંધ મેળવવી હોય તો પોતે ઘરે બેસીને એની RORના પોર્ટલ ઉપરથી પોતે જાતે ચેક કરી શકે છે, જેથી હવે ક્યારેય લોકોને એવું કહેવું ન પડે કે એની જાણ બહાર એની જમીનમાં કોઈ ફેરફાર થઈ ગયા છે. પહેલાં નોંધ તલાટી પાસે પડતી હતી, એમાં પણ સુધારો કરીને હવે નોંધ સીધી મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, જેના થકી લોકો પોતાની અરજી સીધી આપીને કરી શકે. અને હવે તો વારસાઈ, બોજો, હુકમી આવી નોંધ તો સીધી જ પોર્ટલ પર પડે છે, એટલે લોકોને કોઈ કચેરીના ધક્કાય ન ખાવા પડે. આ રેકોર્ડ ઓફ રાઇટ્સની વાત થઈ. બીજી વાત થઈ, લોકોને જ્યારે ખેતીની જમીન ખરીદવી હોય ત્યારે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર, મેં આપને કહ્યું જેમ 8 કિલોમીટરની મર્યાદા દૂર થઈ ત્યારે આ પ્રમાણપત્રનો મુદ્દો આવ્યો, તો એમાં પણ સરકારે સમયાંતરે સુધારા કરતા આવી છે. પહેલાં જ્યારે કોઈ બિનખેડૂત થઈ જતો ત્યારે એને કલેક્ટરને અરજી કરે અને કલેક્ટર અરજી કર્યા પછી પ્રમાણપત્ર મળ્યાના 2 વર્ષમાં ગમે ત્યાં જમીન ખરીદી શકતો હતો. તાજેતરમાં સુધારા એવા થયા કે હવે બિનખેતી કરાવતા હોય કે ખેતીની જમીન વેચી નાખતા હોય અને એવા કિસ્સામાં આપોઆપ તો કલેક્ટર પ્રમાણપત્ર આપે, પણ ખેડૂત ખાતેદાર જે છે અરજી કરે તો એ અરજીના ફક્ત 30 જ દિવસમાં આવું પ્રમાણપત્ર આપવાનું છે અને 2 વર્ષમાં ત્યાર પછી ખેતીની જમીન ખરીદી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો પહેલાં જ્યારે વિકાસના કામો ત્યારે જમીન સંપાદનના ઘણા કેસો થયા અને એમાં પણ ખેડૂત ખાતેદારે પોતાની જમીન ગુમાવી છે અને ઘણા કિસ્સામાં એ લોકો બિનખેડૂત થઈ ગયાના પ્રશ્નો ઊભા થયા છે. તો આવા કિસ્સાઓ ધ્યાને લઈને તાજેતરમાં સરકારશ્રીએ ખૂબ જ પ્રજાલક્ષી અભિગમ દાખવીને એક જીઆર કર્યો છે કે 1960 પછી કોઈ પણ વ્યક્તિની જમીન સંપાદનમાં ગઈ હોય અને એના કારણે તે બિનખેડૂત થઈ ગયા હોય તો જે તાજેતરનો જે હમણાં ઠરાવ થયો છે એ ઠરાવની તારીખથી 1 વર્ષની અંદર જો એ કલેક્ટરને અરજી કરશે તો કલેક્ટરની અરજી ગ્રાહ્ય રાખી એને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપશે અને ત્યાર પછી એ 2 વર્ષમાં એ જમીન ખરીદી શકશે. એટલે આ પણ એક સુંદર મોકો મળ્યો છે લોકોને કે જેથી કરીને પોતાનું ખાતેદારનું સ્ટેટસ જાળવી શકે. આ ઉપરાંત તમને વધારે વાત કરું તો ખેતીની જમીન ખરીદે ત્યારે જેણે જમીન વેચાણ રાખી છે ત્યારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સાબિત કરવું પડે. સરકારે એમાં સુધારો કરીને હવે એવું કહ્યું કે ખેડૂતે નહીં પણ તંત્ર એટલે કે મહેસૂલી કચેરીએ જાતે જ પોતે જ રેકર્ડ ચકાસીને એના ખેડૂત ખાતેદારની ખાતરી કરી લેવાની રહે છે. ખેડૂત ખાતેદારે આના માટે કોઈ આધાર પુરાવા કે કશી રજૂઆત કરવા નથી, એટલે લોકોની બિનજરૂરી મુશ્કેલીઓ દૂર થશે અને તંત્ર જવાબદારીપૂર્વક આ કામ ઉપાડી અને એનું કામ સોલ્વ કરશે. સાથે સાથે ખેતીની જમીન ખરીદ્યા પછી ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્રની ચકાસણીમાં પણ જે ગયા વર્ષે જીઆર થયો હતો એમાં સરકારે એવું કહ્યું કે 6/4/95ની તારીખ પહેલાંનું રેકર્ડ ધ્યાને લેવું નહીં. કારણ કે ઘણીવાર એવું છે કે જૂના જમાનામાં જ્યારે કોઈ ખેતીની જમીનના વેચાણ કે અન્ય કોઈ નોંધો પડી હોય ત્યારે પૂરતી ચકાસણી તો થઈ હોય પણ હકપત્રકમાં એનું લખાણ કરવાનું રહી ગયું હોય, જેથી કરીને જે તે સમયે ખાતેદાર હોવા તો કેમ એ ખબર ન પડે અને રેકર્ડ પણ જૂનું ઉપલબ્ધ ન થાય. એટલે 6/4/95 પહેલાંનું રેકર્ડ જોવાનું નથી, એટલે જેથી કરીને તંત્રની પણ આસાન થઈ ગયું, સરળ થઈ ગયું અને ખેડૂત ખાતેદારને પણ પ્રશ્ન રહ્યો. એમાં પણ હમણાં છેલ્લે જ એપ્રિલમાં સુધારો એવો કર્યો કે હવે આવા અરજીની તારીખથી માત્ર છેલ્લા 25 વર્ષનું જ રેકર્ડ જોવાનું છે. તો આજની વાત કરું તો આપણે 2000 પહેલાંનું રેકર્ડ જોવાનું નહીં, 2000 પછીનું જ રેકર્ડ જોવાનું. એવો જ સેમ કિસ્સો છે બિન ખેતીની પરાની માગે, ત્યારે પણ ખેડૂત ખાતેદારના જે આપણે સ્ટેટસની ચકાસણી કરતા હતા એ હવે અરજીની તારીખથી 25 વર્ષ સુધીના જ કરવાના છે. જી સર, અને મહેસૂલ વિભાગની જે ક્રાંતિકારી પહેલમાં જે ICT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે રોલ છે એના સંદર્ભમાં આઈવોરા અને સાથે સાથે અત્યારે જે મહેસૂલીની અધિકારીની કામગીરી માટે એપ્લિકેશન RO ડાયરી આવી છે, તો એનાથી પબ્લિકને અને અધિકારીઓને બંને કઈ રીતે ફાયદો થઈ શકે સર? આઈવોરા ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ એક સુંદર પ્લેટફોર્મ છે કે કોઈ પણ અરજદાર, ઇવન સરકારી કચેરી પણ એમની જમીન મહેસૂલ કાયદા હેઠળની કોઈ પણ જ્યારે માંગણી છે ત્યારે હવે એમણે
ઓનલાઈન અરજી કરવાની છે અને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળની અરજી પણ આમાં આવી જાય છે. ઓનલાઈન અરજી કર્યા પછી એની સાથે એમણે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહે છે અને ત્યારબાદ દિન 7માં સંબંધિત કચેરીને ડોક્યુમેન્ટ પૂરા પાડવાના છે. હવે તમને નવાઈ લાગશે કે આઈ-ઓરા પ્લેટફોર્મ પર એવું છે કે કોઈ પણ અરજી છે એ અરજીની પ્રાથમિક ચકાસણી, જેને આપણે સ્ક્રુટિની કહીએ છીએ, એના માટે પણ આખું તંત્ર ગોઠવેલું છે. ગાંધીનગર સરકાર લેવલે, જિલ્લા કક્ષાએ, નાયબ કલેક્ટર કક્ષાએ અને મામલતદાર કક્ષાએ પણ. એટલે અરજીની પ્રી સ્ક્રુટિની, પ્રાથમિક ચકાસણી ત્યારે થઈ જાય અને ત્યાર પછી એ અરજીના કન્ટેન્ટ જોઈને 3 ચેનલ નક્કી થઈ છે. રેડ ચેનલ, ગ્રીન ચેનલ અને યલો ચેનલ, કે જેમાં સમયમર્યાદા પણ નક્કી થયેલી છે, 10 દિવસ, 45 દિવસ અને 90 દિવસ. જેથી કરીને અરજદારે અરજી કર્યા પછી પોતે ટેન્શન કોઈ લેવાનું નથી. તંત્રની જવાબદારી છે કે નિયત સમયમર્યાદામાં એની અરજીનો યોગ્ય અને બને તો હકારાત્મક નિકાલ આવે. એક સુંદર આઈ-ઓરાનું પ્લેટફોર્મ ઊભું થયું છે. સાથે સાથે હમણાં તમે વાત કરી તેમ ખેડૂત ખાતેદારનું ટાઇટલ મેળવવા માટે તો આપણે વાત કરી, પણ જમીનનું ટાઇટલ, તો જમીનનું ટાઇટલ મેળવવા માટે પણ અત્યારે એક પ્લેટફોર્મ ઊભું થયું છે અને કોઈ પણ વ્યક્તિ જમીનના ટાઇટલ બાબતેનું મહેસૂલી ટાઇટલ લેવા માટે જો અરજી કરે તો એમાં પણ તંત્ર સામે ચાલીને બધી ચકાસણી કરીને એનું ટાઇટલ આપી શકશે. આ ઉપરાંત આરઓ ડાયરી એક નવું એપ્લિકેશન ઊભી થઈ છે, જેમાં મહેસૂલી અધિકારી એના કાર્યના ભાગરૂપે એણે ગામડાની મુલાકાત લેવાની છે, દફતરની તપાસણી કરવાની છે, સીમની તપાસણી કરવાની છે. આ ઉપરાંત શાળાની મુલાકાત, આંગણવાડીની મુલાકાત, પોલીસ સ્ટેશનની મુલાકાત, જે તે ગામે આવેલા કોઈ અગત્યના સ્થળની મુલાકાત, લોકો સાથેની બેઠક, આ બધું આરઓ ડાયરીના માધ્યમથી હવે પોર્ટલ પર ઓનલાઈન સબમિટ થાય છે, તે જ જગ્યાએથી થાય છે. એટલે હવે અધિકારીને તો સરળતા રહે છે, પણ લોકોના પ્રશ્નો પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર જ આવી જાય છે અને જેથી પાછળથી એનું સોલ્યુશન કરવાનું થાય ત્યારે લોકોને આપણે એના થકી જાણકારી આપી શકીએ. અને આરઓ ડાયરી અમે જિલ્લાના તમામ અધિકારીઓ ચાલુ કરી દીધી છે. આપણે હજી એક વાત કરું, આપણને રજિસ્ટ્રેશન, તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ્યારે આપણે મિલકતની તબદીલીના દસ્તાવેજ કરાવતા હોય છીએ, આપ સૌ જાણો છો કે તબદીલી થાય ત્યારે ખેતીની જમીનના એ જ દિવસે ઓનલાઈન એન્ટ્રી પડી જાય છે. ખેડૂત એટલે મિલકત રાખનાર કે વેચનારને એના માટે કોઈ અરજી કરવી પડતી નથી. અને મને કહેતા આનંદ થાય છે કે પોરબંદર જિલ્લામાં આ સબ રજિસ્ટ્રાર કચેરીનું નવું મકાન પણ તૈયાર થઈ ગયું છે અને આ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે અમે એને લોકાર્પણ પણ કરી રહ્યા છીએ, જેથી કરીને લોકોને વધારે સારી સુવિધાથી પોતાના દસ્તાવેજની નોંધણી માટે આવશે અને એમને કોઈ તકલીફ ન પડે. સર, ખેતીની જમીનની આપે જે કીધું કે ઓનલાઈન નોંધણી થઈ જાય છે, એવું કંઈક હમણાં એવું હતું ભાઈ, સરકાર કંઈક આયોજન કરી રહી છે કે સિટી સર્વેની જે મિલકતો છે એને પણ આવી રીતના કંઈક યોજના આવી રહી છે, તો એના માટે જો કોઈ માહિતી હોય સર. આ તો તમને થોડી મહેસૂલી કાર્ય પદ્ધતિની વાત કરું તો સિટી સર્વે એટલે કે જ્યાં શહેરીકરણ થયું અથવા તો શહેરની નજીકના અથવા તો મોટા ગામ હોય અથવા તો ગામતળ વિસ્તાર હોય, ત્યાં આપણે સિટી સર્વે દાખલ કરતા અને ત્યાં આપણે સિટી સર્વે પણ એક પ્રકારનું હકપત્રકનું રેકર્ડ નિભાવે છે, પણ જેને આપણે પ્રોપર્ટી કાર્ડ કહીએ છીએ. તો એ આપણું જૂનું હકપત્રક અને 7/12ની સામે એક પ્રોપર્ટી કાર્ડ એક અલગ છે. ત્યાર પછી સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો કે બિનખેતી થતી કોઈપણ જમીન છે તેનું હવે 7/12નું રેકર્ડ નિભાવવાનું રહેશે નહીં અને એ સીધું સિટી સર્વે તરીકે રેકર્ડ દાખલ થઈ જશે. તો એના થકી પણ બિનખેતી થતા તમામ જમીનોના રેકર્ડ હવે સિટી સર્વેના રેકર્ડ તરીકે નોંધાય છે. પણ જે જમીનો અગાઉ બિનખેતી થઈ ગઈ હતી તો એના માટે પણ એક ઝુંબેશ રૂપે ભાગ હાથ કરીને આવા જે હુકમો હતા કલેક્ટર કચેરી, નાયબ કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ત્યાંથી પણ મેળવીને લેઆઉટ પ્લાન પણ મેળવીને એ પણ તમામ જે મિલકતો હતી અને પ્લોટો હતા તેનું રેકર્ડ સિટી સર્વે રેકર્ડમાં દાખલ કરવા માટેની પણ ઝુંબેશ રૂપે કામગીરી થઈ છે અને ઘણી બધી કામગીરી એમાં પૂર્ણ પણ થઈ ગઈ છે. હવે રહ્યો તો ગામતળનો પ્રશ્ન. તો ગામતળમાં ઘણા એવા પ્લોટ, જમીનો, મકાનો છે કે જે લોકો વડવાઓના સમયથી પોતે ત્યાં રહેતા આવ્યા છે અને કદાચ એમના દાદા કે પરદાદા પાસે મિલકતના દસ્તાવેજ હશે બી ખરા, પણ હાલ એ લોકોને હાથવગા ન હોય તો મુશ્કેલી થાય. તો એના માટે ભારત સરકારની માર્ગદર્શન હેઠળ સ્વામિત્વ યોજના આવી, જેના થકી આપણે ગામઠળના વિસ્તારોમાં ડ્રોન ફ્લાઇટથી ચૂના માર્કિંગ કરી અને તમામ મિલકતોનો એક સર્વે કર્યો, એના આધારેનું રેકર્ડ તૈયાર કર્યું, એની ચકાસણી કરી, લોકો માટે ખુલ્લું મૂક્યું, વાંધા મગાવ્યા અને ત્યારબાદ આ રેકર્ડથી લોકોને તેમની ગામતળની અંદરની મિલકતની માલિકીના હક આપ્યા.
જેથી કરીને હવે એ લોકોને પોતાના માલિકીના હક માટે ક્યાંય અરજી ન કરવી પડે અને પોતાની મિલકત, હું તો ઈચ્છું કે પોતે પોતાનો વસાડ ચાલુ રાખે, પણ કોઈ કાળે એમને મિલકતનું વેચાણ કરવું હોય તો એમની પાસે રેકર્ડ હોય, એમને કોઈ તકલીફ ન થાય. બહુ સારી પહેલ કહેવાય. અને સર, હમણાં હવે 15મી ઓગસ્ટની જે ઉજવણી છે એ સ્ટેટ લેવલની આપણે પોરબંદર ખાતે થઈ રહી છે, તો એના માટે આયોજન અને કેટલો મેન પાવર અને શું શું કાર્યક્રમ છે એના વિશે જો આપ થોડુંક કહી શકો. મને ખૂબ જ આનંદ છે અને હું તો રાજ્ય સરકારનો આભારી પણ છું કે રાજ્ય કક્ષાના મહોત્સવની ઉજવણી પોરબંદર જિલ્લામાં થઈ રહી છે, આપણા પોરબંદર શહેરમાં થઈ રહી છે. તો રાજ્ય સરકાર તરફથી અમને જ્યારે પોરબંદર ખાતે ધ્વજવંદન રાજ્ય કક્ષાનું થશે એની જાણકારી આપવામાં આવી, ત્યારે સૌથી પ્રથમ અમારી પ્રાયોરિટીમાં હતું કે ધ્વજવંદન કાર્યક્રમનું સ્થળ, એના અગાઉના દિવસે થતા સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ અને એના પહેલાં એ જ દિવસે આદરણીય રાજ્યપાલશ્રી દ્વારા એટ હોમ કાર્યક્રમ યોજાય છે તેનું સ્થળ. એટલે સૌ પ્રથમ અમે આ 3 કાર્યક્રમો માટેના સ્થળોની પસંદગી કરવા માટેની કામગીરી કરી અને જેમાં અમને સુંદર સ્થળો મળી આવ્યા તેને અમે સરકારશ્રીની મંજૂરી લઈ અને એને આખરી કર્યા. સાથે સાથે રાજ્ય કક્ષાની ઉજવણી હોય એટલે ખૂબ જ મોટા પાયે કામગીરી હોય અને એકલા હાથે ન થઈ શકે, એટલે અમે જિલ્લાના તમામ અધિકારીઓ, કચેરીઓના અધિકારી અને કર્મચારીની ટીમો બનાવી, સમિતિ બનાવી અને કામગીરીની વહેંચણી કરી. એક ચોક્કસ ટીમ, એની અધ્યક્ષ હોય, એની સાથે એમના સહઅધ્યક્ષ હોય, સમિતિના બીજા સભ્યો હોય, જેઓને મિટિંગ કરી માર્ગદર્શન આપી એમની કામગીરી શું જ રહેશે તેની સમજણ આપી અને ત્યારબાદ આ જુદી જુદી સમિતિઓ દ્વારા એમને સોંપાયેલી કામગીરીને સુપેરે પાર પાડવામાં આવી. અને અત્યારે મને કહેતા આનંદ થાય છે કે તમામ સમિતિએ પોતાનું પ્રાથમિક કાર્ય પૂર્ણ કરી લીધું છે. આ ઉપરાંત જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણી છે ત્યારે રાજ્ય સરકાર સાથે અને ખાસ કરીને સામાન્ય વહીવટ વિભાગ સાથે અને એટ હોમ કાર્યક્રમ માટે રાજભવન સાથે પણ સતત સંપર્ક, વાર્તાલાપ અને જે કંઈ અમારી તૈયારી છે એની માર્ગદર્શન લઈ અને એમનું આખરીકરણ એ પણ અમે કર્યું છે. ત્યાર પછી તૈયારીઓ, તો મેં આપને વાત કરી જે કાર્યક્રમના સ્થળ પસંદ થયા છે ત્યાં ધ્વજવંદન કાર્યક્રમમાં લગભગ 8 થી 10,000 લોકો બેસીને આ કાર્યક્રમ માણી શકે એ માટેનું આખું મંડપ, ડોમ ઊભો કરવો, પરેડ થાય, જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય એના માટેનું આખું પ્લેટફોર્મ તૈયાર કરવું અને આખા કાર્યક્રમ સ્થળનું એક સુંદર એવું મજાનું એક વાતાવરણ ઊભું કરવું, જેથી કરીને આ કાર્યક્રમ નિહાળવા આવેલા લોકોને એક સુંદર છાપ લઈને જાય. અને એમાં મુખ્યત્વે રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ વિભાગ દ્વારા મહિલા રાઇફલ ડ્રીલ, અશ્વ શો, ડોગ શો, મોટરસાયકલ સ્ટન્ટ, યોગ, આ બધા કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું છે. જ્યાં જરૂરી સૂચનો આપવા પડે તે એજન્સી છે, R&B છે, આપણા જે કેટરિંગ કોન્ટ્રાક્ટર છે એને પણ આપવામાં આવી છે, જેથી કરીને એ કાર્યક્રમમાં પણ કોઈપણ પ્રકારની કચાશ ન રહે. સાથે સાથે આ કાર્યક્રમના આખરીકરણ માટે રાજ્ય સરકારશ્રી સાથે પણ દિવસભર અમારું સતત સંકલન ચાલુ રહ્યું છે, એમની સાથે વાર્તાલાપ થઈ રહ્યા છે. આ વર્ષે પણ તિરંગા યાત્રા અને આ વખતે સ્લોગન છે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા. તો તેના અનુસંધાને પણ આ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનું પણ સ્થળ, વરસાદની સિઝન છે એટલે પૂર્ણ ડોમ, વોટરપ્રૂફ, જેથી કરીને ચાલુ વરસાદ હોય તો પણ આ કાર્યક્રમમાં કોઈ ન થાય. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ એક થીમ નક્કી કરવી, એ થીમ આધારે એ કાર્યક્રમ યોજનારી એક એજન્સી નક્કી કરવી, એ પણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એટોમ કાર્યક્રમ માટે પણ જે કંઈ અમારે કરવું પડે, કોન્ટ્રાક્ટ કરવા પડે, ટેન્ડર બહાર પાડવા પડે, તૈયારીઓ કરવી પડે, આઇટમ ફિક્સ કરવી પડે, આમંત્રણ કાર્ડથી લઈને પ્રચાર પ્રસારનું સાહિત્ય છે એના માટેની મટીરિયલની પસંદગી કરવી, એની એજન્સી તૈયાર કરવી, આ બધું અમે કરી ચૂક્યા છીએ. અને હાલ અમારું ધ્યાન છે કે આ કાર્યક્રમમાં પધારનાર લોકો માટે, હું અહીંથી પણ કહું છું કે આપ સૌના માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા વધારે સારી કેમ થાય અને આવનારા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે હજી શું શું કરવું પડે એની અમે સતત ચિંતા કરતા રહ્યા છીએ. લોકો, મેં કહ્યું તેમ, રાજ્ય કક્ષાની ઉત્સવની ઉજવણી સદાય પોતાના દિલમાં રાખીને જાય એ પ્રકારનું વ્યવસ્થા ઊભી કરીએ. સર, રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા છે એને સપ્રમાણ વિકાસ થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. તો એના અનુસંધાનમાં પોરબંદર જિલ્લામાં કયા કયા પડકારો એવા છે કે જે આપણે થોડીક એમાં વધારે મહેનત કરવાની જરૂર હોય અને જે એનાથી આપણે સારો વિકાસ કરી શકીએ અને એના માટેનું કંઈ આયોજન હોય એના માટે? તમે કહેવત તો સાંભળીએ છે, સિક્કાને 2 બાજુ હોય છે એમ. આપણે વાત કરી ખનીજની, તો ખનીજ એક ઉદ્યોગ છે,
ખૂબ જ મોટો આર્થિક પરિબળ પૂરું પાડે, પણ સાથે સાથે ખનિજની ઉપલબ્ધિના કારણે આપણી ખેતીલાયક જમીનો એટલી ઓછી થાય. એટલું જ નહીં કે ખનિજ ઉદ્યોગના કારણે થોડા બીજા પ્રશ્નો પણ થાય. તો એના માટે પણ મેં વાત કરી તમને કે એ રીતે આપણે કઈ રીતે જ્યારે લીઝ ઓપરેટ થતી હોય ત્યારે લોકોની સુરક્ષા તો જળવાય, પર્યાવરણનો પણ ભંગ ન થાય, એ માટેના જે એનજીટી અને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તે કરવામાં આવે. બીજી વાત કરું તો જ્યારે પોરબંદર બંદર તો છે જ, પણ એ બંદર હજી મધ્યમ કક્ષાનું છે. તો જેથી કરીને જે કંડલા છે, મુન્દ્રા છે, ભાવનગર છે, દહેજ છે, જે મોટા બંદરો છે, તો આ પોરબંદરને પણ જો કદાચ મોટા મધ્યમ કક્ષાથી પણ મોટા સ્તરે લઈ જવામાં આવે તો શિપિંગ ઉદ્યોગ પણ અહીંયા વધારે સારો થાય અને અહીંયા જે ઇન્ડસ્ટ્રી આવી હોય એમને પોતાનો માલ સામાનની હેરફેર માટે પણ સારી સગવડ મળે. મને એ જણાવતા પણ આનંદ થાય છે કે બંદરના વિકાસનું કામ પણ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયું છે અને એમાં ભારત સરકારનો પણ સહાયક મળી રહ્યો છે. સાથે સાથે એરપોર્ટ, જે હાલ જૂનું જે આપણું એરપોર્ટ છે એનો રનવે ટૂંકો છે, એ રનવેનું વિસ્તૃતીકરણ જેથી કરીને મોટા વિમાનો પણ આવી શકે અને પોરબંદર શહેર માત્ર 2 કે 4 નહીં પણ બીજા ઘણા બધા શહેરો સાથે હવાઈ માર્ગથી જોડાય, એના માટે પણ પ્રયત્ન થાય. રેલવેની વાત કરું તો રેલવે સ્ટેશન હાલ પોરબંદરની મધ્યમાં આવેલું છે. આપણને રેલવે વધારે તો મળી શકે, પણ વધારાની રેલવે જ્યારે આપણે એને સાઈડમાં આપણે યાર્ડમાં મૂકવી પડે, પછી પાછી પ્લેટફોર્મ લાવવી પડે, એના માટેની જગ્યા ઓછી થાય. તો એના માટે પણ રેલવે મંત્રાલયે સોલ્યુશન શોધી કાઢ્યું છે અને રાણાવ ખાતે એના માટે પણ એક આખું યાર્ડ તૈયાર થઈ રહ્યું છે જેથી કરીને પોરબંદરને વધારે રેલવે સેવા મળે. આમ રોડ, રેલવે અને હવાઈ માર્ગ અને જળમાર્ગ, આ ચારે માર્ગોમાં સુવિધાનો વધારો થશે તો ઔદ્યોગિક વિકાસ તો થશે અને જે આપણે કહ્યું કચાશ છે, કચાશ દૂર થશે. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના નાગરિકો જે સામાન્ય રીતે વધારે વિકાસની તકો મેળવવા માટે આ જિલ્લામાંથી અન્ય શહેરોમાં, અન્ય રાજ્યોમાં અને મને કહેતા કદાચ આનંદ પણ થાય છે કે વિદેશોમાં પણ વસે છે. તો એ લોકોને હવે અહીંયા પોરબંદરમાં જ એટલું સારું વાતાવરણ મળે કે એ લોકો અહીંયા જ વસે અને એમના પોતાના જીવનનો તો વિકાસ કરે, સાથે સાથે જિલ્લાનો પણ વિકાસ કરે. તો એના માટે પણ જે અમે કચાશ છે પૂરા કરવા પ્રયત્ન કર્યા છીએ. શિક્ષણની સારી સંસ્થાઓ અહીંયા આવે, મેડિકલ કોલેજ તો આવી ચૂકી છે, અત્યારે ત્યાં MBBSના આપણા ભાવિ ડૉક્ટરો અભ્યાસ કરી રહ્યા છે. એ રીતે એન્જિનિયરિંગની કોલેજ આવે, મરીનને લગતા પણ કોઈ ઇન્સ્ટિટ્યૂટ આવે, એના માટેની તૈયારીઓ ચાલી રહી છે. વધારે સારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ પણ આવી રહી છે. આ શિક્ષણ અને શિક્ષણ પછી ઔદ્યોગિક વિકાસ અને પર્યટન, આ થકી આ જિલ્લાનો આર્થિક વિકાસ થાય એ માટેના પ્રયત્નો છે. જી સર. સર, આપણે જે અધિકારી કર્મચારી હોય છે એ સરકારની જે સિસ્ટમ અને જે એની જવાબદારી સોંપેલી હોય એ પ્રમાણે કામ કરે છે અને આપણી ફરજ હોય છે, પણ સાથે સાથે લોકો પાસેથી આપણે પણ કંઈ અપેક્ષા રહેતી હશે, તો લોકો પાસેથી કેવી આપણે અપેક્ષા રાખી શકીએ, એના માટે લોકોને કઈ રીતે જાગૃત કરી શકાય? આમ તો લોકશાહી એટલે લોકોની અપેક્ષા આપણે જ પૂરી કરવાની હોય છે, પણ છતાંય ફરી વાત આવી સિક્કાની બાજુ, હક છે અને ફરજ છે. તો હું તો વાત કરીશ તમામ નાગરિકોને કે આપ સૌથી પ્રથમ તો જ્યારે આપણે પૂજ્ય ગાંધી બાપુના શહેરમાં અને એના જિલ્લામાં છીએ ત્યારે આપણે સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ જાગૃત રહીએ અને સ્વચ્છ ભારત જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વડાપ્રધાન થયા પછી એ જ વર્ષે આપણને એક મંત્ર આપ્યો છે અને ગાંધીજી સાથે પણ જોડાયેલું છે. તો આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી અને પ્રાથમિક રીતે કહીએ તો આપણે કચરો છે એટ સોર્સ સેગ્રિગેશન કહીએ, એટલે કે ભીનો કચરો અને સૂકો કચરો આપણે બંને અલગ રાખીએ, આપણા ઘરથી જ અલગ રાખીએ. અને સ્વચ્છતા ત્યારે જ કહેવાય કે જે કચરો જ્યાં ઉત્પન્ન થયો છે ત્યાંથી એ સીધો એનો નિકાલનું સ્થળ છે ત્યાં સુધી જાય, વચ્ચે ક્યાંય જમીનને ટચ ન કરે. તો એના માટે પણ ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ શહેરોમાં તો છે, મોટા મોટા ગામડામાં આવી ગઈ છે અને નાના ગામડામાં પ્રસરી છે. તો આપણે આપણા ઘરનો કચરો, આપણા ફળિયાનો કચરો છે આપણે ડસ્ટબિન જે કહીએ એમાં ભીનો અને સૂકો કચરો અલગ જ રાખીએ અને જ્યારે ડોર ટુ ડોર કલેક્શનનું વાહન આપણા ઘરે આવે ત્યારે આપણે એમાં એ જ બિનમાં એનો કચરો ઠાલવી, જેથી કરીને ગામમાં, શહેરમાં, રોડમાં, બજારોમાં, જાહેર સ્થળોમાં કોઈ પણ જગ્યાએ કચરો ન થાય. બીજી વાત કરીશ કે આપણે પ્લાસ્ટિકથી જેટલા મુક્ત થાય એટલું સારું છે. એમાં ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જેનો બીજી વાર જરૂર નથી પડતો,
અને એના વિકલ્પો ઘણા બધા છે. આપણા પિતાશ્રી કે દાદાશ્રી પણ જ્યારે પ્લાસ્ટિક હતું નહીં ત્યારે કાગળની થેલી, કપડાની થેલી અને એ સિવાય બીજા પણ હાથ વગા ઉપચારો હતા. તો આપણે ફરી પાછું એમાં જવું પડશે, પ્લાસ્ટિકથી આપણે દૂર રહેવું પડશે. તો એ પણ સ્વચ્છતાનું મોટું આપણું કામ થશે. આ ઉપરાંત જ્યારે ડિઝાસ્ટર કોઈ આવે છે, પૂર છે, વાવાઝોડું છે, અને હમણાં જ કદાચ આપણે એક નાનકડા યુદ્ધની સ્થિતિ જેવું પણ જોઈ લીધું, તો નાગરિક સંરક્ષણ, તો એ વખતે તંત્ર દ્વારા જે કોઈ આપણને બચાવ માટેના જે ઉપાયો સૂચવવામાં આવે છે કે શું કરવું અને શું ન કરવું, ઇંગ્લિશમાં આપણે ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહીએ છીએ, તો એ આપ ગંભીરતાથી સમજીને એ પ્રમાણે વર્તન કરો. કોઈ પણ પ્રકારની આફતથી ભયભીત ન થાવ, કારણ કે આપની મદદ માટે વહીવટી તંત્ર સદાય તૈયાર હોય છે. અને હવે તો જ્યારે આપણી પાસે મોબાઈલનો જમાનો છે ત્યારે આપણે આપના એક મોબાઈલથી અમને આપની તમામ પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય છે અને અમારું તંત્ર આપની પાસે કોઈ પણ રીતે પહોંચી જાય છે. તો કોઈ પણ રીતે ગભરાવ નહીં અને પરિસ્થિતિને સાથે મળીને સામનો કરીએ અને પરિસ્થિતિને બહાર આવીએ. અને આપ કદાચ જો વિમાનમાં મુસાફરી કરી છે કે પહેલાં પોતાની જાતને બચાવો અને પછી અન્યને બચાવો. તો ડિઝાસ્ટરમાં પણ હું એ જ કહું છું કે પહેલાં આપણે આપણી જાતને સુરક્ષિત કરીએ અને ત્યાર પછી આપણે બાકીના લોકોને પણ સુરક્ષિત કરીએ. તો એ માટેના પણ પ્રયોગો કરીએ. કાયદાના પાલન માટે આપણે પ્રતિબદ્ધ થઈએ. કાયદો ક્યાંય એવો હોતો નથી કે લોકોને હેરાન કરે. કાયદો લોકોની સુખાકારી અને ભલા માટે જ હોય છે. તો કાયદાનું પાલન કરીએ. અને કદાચ કાયદાના પાલનમાં ક્યાંય મુશ્કેલી આવતી હોય છે તો સરકારશ્રીના ધ્યાનમાં હોય જ છે ને સરકાર સમયાંતરે કાયદામાં એ મુજબના સુધારા પણ કરતી હોય છે. જો હમણાં તમને વાત કરું તો અમારો મહેસૂલી જ કાયદો છે, ટુકડા ધારાનો કાયદો. તો જે તે જમાનામાં એવું હતું કે આપણે ખેતીની જમીન છે 100% ખેતી માટે વપરાય, જેથી કરીને ભારત દેશને અનાજ ધાન્ય પાક માટે બીજા દેશો પર નિર્ભર ન રહેવું પડે. અને એના માટે જય જવાન ને જય કિસાન પણ સૂત્રાયું હતું. ત્યારે આ કાયદાઓ ખૂબ જરૂરી હતા અને થયા હતા. પણ છેલ્લે જ્યારે હવે ટુકડા ધારો અપ્રસ્તુત થઈ ગયો અને હવે જે આધુનિક ખેતી આવી અને સરકારશ્રી જે માર્ગદર્શન આપી રહ્યું છે, જે ઇક્વિપમેન્ટ આપી રહ્યું છે, હવે નાની જમીનમાં પણ સારી ખેતી, પોષણક્ષમ ખેતી થઈ શકે છે. તો સરકારે જે પેલા ટુકડો એવું હતું કે લાગુ ખાતેદાર સિવાય કોઈ ખરીદી ન શકે, તો એ મર્યાદા પણ દૂર થઈ અને હજી પણ વિચારણા ચાલી રહી છે કે હજી પણ એમાં સરળીકરણ થાય કે જેથી કરીને લોકોની પડતી મુશ્કેલીઓ ઓછી થાય. ઘણો જ કાયદો હતો, એમાં પણ સુધારા થયા. પછી ટોચ મર્યાદા કાયદો, આપણે શું જાણીએ છીએ કે ભાઈ અત્યારે મારી પાસે એક મર્યાદાથી વધારે જમીન હોય તો કદાચ હું ન ખેડી શકું. તો એના માટે પણ કાયદાની જે જોગવાઈ છે એમાં પણ સરકારશ્રી ગંભીરતાથી વિચારતી રહે છે કઈ રીતે કરીએ. આમ કાયદાનું પાલન આપણે કરીએ અને જ્યાં મુશ્કેલી હોય ત્યાં ધ્યાન દોરીએ તો ચોક્કસપણે એનો પણ અમલ થાય. આ ઉપરાંત તમને કદાચ ખ્યાલ તો હશે જ કે જે આપણે પેલા ફાઇલો, સરકારી ફાઇલ જેને આપણે કહીએ, જે ફાઇલ ઉપર ચાલે, ત્યાં સરકાર હવે ઈ સરકાર સિસ્ટમ લઈ આવી છે અને ઈ સરકારના માધ્યમથી હવે ફાઇલો ઓનલાઈન પ્લેટફોર્મ પર જ રજૂ થાય છે, નીચેના લેવલથી છેક ટોપ લેવલ સુધી. મારી કચેરીની વાત કરું તો ક્લાર્કથી મુકાયેલી ફાઇલ છેક મારા સુધી ઓનલાઈન ઈ સરકારના પ્લેટફોર્મથી જ આવે. તમામ નોંધ, તમામ કાગળો એમાં ઓનલાઈન જ મુકાય, નિર્ણય પણ ઓનલાઈન થાય અને ત્યાર પછી આઉટકમ તરીકે કોઈ પત્ર કે હુકમ કે નિર્ણય થતો હોય એ પણ ઓનલાઈન જ જનરેટ થાય અને ઈ સાઇન થાય. આટલી સુંદર વ્યવસ્થા ઈ સરકારના માધ્યમથી ઊભી થઈ છે. કાગળો આપણે ઓછા કર્યા છીએ, જેનાથી પર્યાવરણની પણ ખૂબ મોટી રક્ષા થશે. આ ઉપરાંત બીજું, કર્મચારીઓના પોતાના પ્રશ્નો માટેનું પણ એક કર્મયોગી પોર્ટલ છે. રજાની અરજી કરવી, વિદેશ જવું તો એની મંજૂરી માગવી, બીજી કોઈ પ્રશ્ન હોય, વાર્ષિક અહેવાલ આપણે જેને CR કહીએ ભરવા, આ બધું પણ કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ છે. એટલે કે આપણે કહેતા ને ભાઈ ફોરેન આખું ટેકનોલોજી, ના, આપણું ગુજરાત પણ અને ભારત પણ હવે ટેકનોલોજીના પ્લેટફોર્મ પર જ છે અને તમામ બધું ઓનલાઈન થઈ રહ્યું છે. 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં પણ અમે ટેકનોલોજીનો જેટલો ઉપયોગ કરી શકે એટલો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે કદાચ પોરબંદર શહેરમાં ફરો તો તમને નવાઈ લાગશે કે સુંદર મજાનું સુશોભન થઈ રહ્યું છે, રોશની થઈ રહી છે. તિરંગાનો એક જાણે કે શહેરમાં એક રંગો વિખરાય હોય એવી અનુભૂતિ થઈ રહી છે. લોકોને રાત્રે તમે કદાચ નીકળો તો પણ ખ્યાલ આવશે કે એક અલગ પ્રકારનું શહેર હોય એવું આપણને દેખાઈ આવે છે. અને આટલું જ નહીં, મેં તમને વાત કરી મોટરસાઇકલ સ્ટન્ટ, તો કદાચ પોરબંદરમાં પહેલી વાર થઈ રહ્યો હશે. જ્યારે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં તો લોકો જોશે ત્યારે કદાચ આપણે કહીને આમ દિલ ધડકી ગયું, પણ ખરેખર એ ખૂબ જ મહેનતના અંતે ખૂબ જ તાલીમ અને માર્ગદર્શન એટલું તૈયારી થયેલી આખી ડ્રીલ છે
અને જોઈએ તો જ આનંદ આવે છે. એટલે વધારે ચર્ચા હું એની નહીં કરું. એ પણ મોટું આકર્ષણ છે. આ ઉપરાંત પોરબંદરની થીમ પર એક 65 મિનિટનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, અહીંની જ એક એજન્સી દ્વારા તૈયાર થઈ રહ્યો છે. એ જ કાર્યક્રમમાં આપણે જિલ્લાના પ્રતિભાશાળી વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા મહાનુભાવોનું આદરણીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન પણ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને દેશને, રાજ્યને, જિલ્લાને, સમાજને, લોકોને સન્માન કરીએ. સર, થોડીક આપની રજાથી અંગત વાત કરીએ તો આપ અહીંયા કલેક્ટર તરીકે છો, એની પહેલાં DRDમાં ડાયરેક્ટર પણ હતા. અને અમે જ્યાં સુધી આપને ઓળખીએ છીએ ત્યારે કલેક્ટર અલગ હોય છે અને SD ધાનાણી સર અલગ હોય છે. તો આનો રાજ શું છે એમ, કે કઈ રીતે એને મેનેજ કરો છો, જેને આપણે અહંકાર કે ના આવે એના માટેના, અને કઈ રીતે આપ અને આપણી જે નોકરીની યાત્રા વિશે થોડું કહી શકો સર? વહીવટી સેવા છે એ આપણે બે પ્રકારની છે, ભારતીય વહીવટી સેવા અને ગુજરાત વહીવટી સેવા. તો હું ગુજરાત વહીવટી સેવામાં 1/1/1996થી નાયબ કલેક્ટર તરીકે જોડાયેલો છું. અને નાયબ કલેક્ટરમાંથી એડિશનલ કલેક્ટરનું પ્રમોશન, એડિશનલ કલેક્ટરમાંથી ત્યાર પછી IAS નોમિનેશન, અને IAS નોમિનેશનમાં પ્રથમ જિલ્લા વિકાસ અધિકારી દેવભૂમિ દ્વારકા જિલ્લો ખંભાળિયા હેડ મથક, ત્યાં મેં ફરજો બજાવી છે. અને ત્યારબાદ 12મી ઓગસ્ટ 2024થી હું અહીંયા કલેક્ટર પોરબંદર તરીકે ફરજ બજાવું છું. પણ મને એક ફાયદો ગણો તો ફાયદો, અને એક અનુભવનું ભાથું ગણો તો અનુભવ ભાથું, કે અગાઉ પણ હું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે 5 વર્ષથી વધારે સમય અહીંયા સેવા આપી ચૂક્યો છું. ત્યારે આ જિલ્લો મારા માટે જાણીતો છે, પ્રતિકો છે. અને હું તો કહેતો પણ હોઉં છું કે આ જિલ્લામાં જેટલું સંકલન અને સહયોગથી કામગીરી થઈ રહી છે એવી ભાગ્યે જ કોઈ બીજા જિલ્લામાં થાય છે. એટલે એ પણ ખૂબ સુંદર પાસું છે અને કામ કરવાની ખૂબ મજા આવે છે. હવે તમે વાત કરી કલેક્ટર, એટલે કલેક્ટરનું એક આખી એક છાપ હોય છે. એ કલેક્ટરનું આ એક આખું એ તંત્ર છે, કોઈ વ્યક્તિ નથી, એક આખું સંચાલન છે. એટલે એ સંચાલનના વડા તરીકે તો કામગીરી કરવાની આવે. પ્રયત્ન એવો હોય કે સંકલનથી અને સારા વાતાવરણમાં કામ થાય. પણ કદાચ ક્યારેક આપણે કહીએ છીએ ને ઇનબિલ્ટ હોય, ક્યારેક કદાચ ગુસ્સો આવી જાય. પણ હું ગુસ્સાને એ રીતે કહું છું કે ગુસ્સો જો હું નહીં કાઢું તો જે તે અધિકારી કે કર્મચારી પ્રત્યે મારા દિલમાં સદાય એક ઝેર રહેશે, અને એ કદાચ એને ને મને બંનેને નુકસાન કરે. એના કરતાં એક સામાન્ય ગુસ્સાની લાગણીથી જો એ પ્રશ્ન પતી જતો હોય, નથી જ કરવાનો ગુસ્સો, પણ કદાચ ક્યારેક એવું બને કે એના થકી પણ જો આપણે સારું કામ થઈ શકે તો એવું ક્યારેક કવચિત ગુસ્સો આવી જાય. પણ બાકી તો હું આનંદથી અને હસવાને જીવવાનો માણસ છું. અને હમણાં જ આપણી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જ નરોત્તમ દાદા, આપણે જેને કહીએ છીએ શ્રી નરોત્તમ પલાણના હસ્તે એક કાર્યક્રમ હતો પોરબંદરનો ઇતિહાસ. એમણે પોતાના જીવનનો રાજ કહ્યો કે હું હસું છું ને હાલું છું. બરાબર છે. તો હું હસું તો છું પણ હાલું છું ઓછું. એટલે પણ હવે એ પણ અપનાવવા જેવો છે કે હસું અને હાલું, એના થકી સ્વાસ્થ્ય તો સારું રહે, પણ જે કામગીરીનું જે આપણું જે ભારણ છે એ હળવું થાય અને એક સુંદર વાતાવરણમાં કામગીરી થાય. બાકી જો વાત કરું તો મને કદાચ ફિલ્મો જોવાનો શોખ છે. અને ફિલ્મો કદાચ ભારતીય નાગરિકોના જીવનનો એક અભિન્ન હિસ્સો છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પણ ફિલ્મોમાં શું સારું છે, શું અપનાવવા જેવું છે, એ ખાસ એના માટેનું ગ્રહણ છે. અને શું નથી કરવા જેવું એ પણ મુખ્ય આશય એ હોય છે કે, અને ફિલ્મો એ માત્ર મનોરંજનનું સાધન નથી. ઘણી ફિલ્મો તો એવી હોય છે જે આપણને ખૂબ જ ઉમદા સંદેશ આપતી હોય છે. તો એ સંદેશ આપણે તો ઉતારીએ, લોકોને પણ એમાં કેમ સહભાગી કરીએ એ કરીએ. સમય હોય તો ક્યારેક આપણે મેચોજી, અને મારો નાનપણનો શોખ હતો કે હું વિદ્યાર્થીઓને ભણાવું, પ્રોફેશન નહીં ભણાવું. તો જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી ભણાવી. પણ હવે તો જવાબદારી મોટી છે એટલે કદાચ એ સમય ના મળે. પણ કદાચ નિવૃત્ત થયા પછી પણ ભણાવવું એટલે કોઈ સ્કૂલ ખોલવી કે ટ્યુશન ક્લાસ ખોલવી એવું નથી. પણ કોઈ વિદ્યાર્થીને કોઈ વિષય, કોઈ પ્રકરણમાં કંઈ મુશ્કેલી હોય તો 1-2 દિવસ પહેલાં એ પ્રકરણ આપણે પોતે વાંચી લઈએ, સમજી લઈએ, અને ત્યાર પછી એને સમજાવીએ. અને સમજવામાં એને પહેલાં એની રીતે મહેનત કરવા દેવાની. ક્યાં એની ભૂલ થાય છે એ શોધીને પછી એને માર્ગદર્શન આપવાનું. એ મારો છે. સાયકલિંગ કરવાનો ખૂબ જ વિચાર હોય છે પણ નથી થઈ શકતું. પણ હમણાં જ આપણા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, જે આપણા અહીંના સાંસદ તો છે પણ કેન્દ્રીય મંત્રીશ્રી છે અને સ્પોર્ટ્સનું ખાતું પણ સંભાળે છે, એમની પ્રેરણાથી સન્ડે ઓન સાયકલ પણ ચાલુ કરેલું છે અને એ પણ ચાલુ રાખવાનો વિચાર છે. સાથે સાથે આપણા ગુરુ દત્તાત્રેય કહે છે કે એમને પોતાને 24 ગુરુ હતા. તો કોઈ પણ જગ્યાએથી, સજીવ નિર્જીવ કોઈ પણ જગ્યાએથી ક્યાંયથી પણ જો તમને કોઈ સારી વસ્તુ મળતી હોય તો એને ગુરુ પદે માનીને પણ શીખવું. ગાંધીજી જ કહેતા હતા ભણવાની કોઈ ઉંમર હોતી નથી, તો શીખતા રહેવું. અને
જે આપણે જે કહીએ છીએ ને, આપણે વૈજ્ઞાનિક રીતે ડૉક્ટરો પણ કહે છે કે આ મગજના સેલ છે ને, કોષ, જો તમે એને વાપરો નહીં, સતત એને ઉલટ સુલટ ના કરો તો એ મૃતપાય થતા જતા. એટલે આપણે આપણું મગજ, આમ તો મારે આ મુદ્દે ન કહેવું જોઈએ, પણ જો કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે આપણે જોડાયેલા રહીએ, મનગમતી હોય, સમાજ ઉપયોગી હોય, તો એના થકી મગજના કોષો પણ સજીવ રહેશે અને આપણે લાંબા સમય સુધી માનસિક સ્વાસ્થ્ય પણ સારું ભોગવી શકીએ. તો એ પણ મારો વિચાર છે. ખેતીની જમીન તો મારી છે, કદાચ ભવિષ્યમાં આખું વર્ષ તો નહીં, પણ કવચિત કે પ્રસંગોપાત અથવા તો મોસમ હોય તે દરમિયાન થોડું ખેતીમાં પણ ધ્યાન આપવું. પટેલનો દીકરો છું એટલે કદાચ લોહીમાં તો ખેતી હશે, કરી નથી, પણ એમાં પણ ધ્યાન આપવું. અને જ્યારે આપણા આદરણીય રાજ્યપાલ શ્રી પ્રાકૃતિક કૃષિની વાત કરે છે, ત્યારે મને તો શું કહેવાય, પૃથ્વી માતાની આનાથી મોટી કોઈ સેવા હોઈ શકે જ નહીં. તો અત્યારે તો મેં મારા કલેક્ટરના બંગલામાં જ પ્રાકૃતિક કૃષિથી અત્યારે દૂધીના છોડ વાવ્યા છે. ને મારી સવાર એ દૂધીના છોડના ખબર અંતર પૂછવામાં જ જાય છે પહેલાં, કે કેમ છે, શું છે, સલાહ લો. પ્રાકૃતિક કૃષિના આયામથી બહારનું કશું ત્યાં રાસાયણિક ખાતર નહીં, દવાની કશું નહીં, એ કરવાનું. અને મેં આપને વાત કરી નિવૃત્તિ પછી પણ મારી પોતાની જમીનમાં પણ પ્રાકૃતિક કૃષિ થકી ખેતી કરું અને એના થકી આજુબાજુના ખેડૂતોને પણ સંદેશ આપું કે મા ધરતીની, પૃથ્વીની રક્ષા કરવા માટે આપણે આ પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ. વિકસિત ભારત 2047 અન્વયે રાજ્યસ્વ સ્વરાજ કાર્યક્રમમાં આજ આપણી સાથે ધાનાણી સાહેબ હાજર હતા અને આપણે ઘણું બધું માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ સર. થેન્ક યુ સર.